જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ। ચલો જ્યુસ પીવા માટે આજે મંગળવાર હતું તો મેં જ્યુસ જ પીધું, કારણ કે મારે ઉપવાસ હતો એટલે મેં જ્યુસ પીધું। અને પછી હું આવી ગઈ છું કિચનમાં લંચનું પ્રિપેર કરવા માટે। લંચમાં છે એક સાઈડ ઉપર મેં વઘાર્યું શાક ગુવારસિંગનું, એક સાઈડ ઉપર ખીચડી મૂકી અને એક સાઈડ ઉપર આ કઢી માટે મસાલો બનાવું છું। અને ફટાફટ મેં કઢીનો વઘાર કરી, કઢી ઉકળી ગઈ પછી મેં ફટાફટ ભાખરી કરી ત્યાં સુધી તો દ્રશ્યની બૂમ પણ પડી ગઈ કે મમ્મા હું આવી જાઉં, મારે બ્રેક પડી ગઈ છે। એટલે મેં કીધું 5 મિનિટ મને આપ, હું ફટાફટ સેલેડ સુધારી તને થાળી કરી દઉં। અને ફટાફટ મેં ભાખરી અને એ કરી અને એને થાળી બનાવીને પ્રિપેર કરી દીધી। આજે લંચમાં ખીચડી, કઢી, ગુવારસિંગનું શાક અને ભાખરી છે। ચલો આવી જાઓ। અને આ અમે ઇવનિંગમાં નીકળી ગયા છે, મારા હસબન્ડ મને ડ્રોપ કરવા આવે છે। આજે એક બેનને ત્યાં સુંદરકાંડના પાઠ છે તો ચલો હનુમાન દાદાના દર્શન કરી લઈએ। બોલો જય શ્રી રામ। અને જો કેટલું સરસ ડેકોરેટ કર્યું છે ને આ બેને। પછી અમારે સુંદરકાંડના પાઠ પત્યા પછી અમે જયકારા બોલાવ્યા, તો સાંભળો જયકારા। અને પછી 1-2 ફોટો ક્લિક કરી અને મારી ફ્રેન્ડનું ઘર બાજુમાં જ હતું તો જો એના ઘરે ગઈ। મને જબરજસ્તી આ ખેંચી લાવી બા। પછી ઘરે આવી અને સાંજના દીવાબત્તી કરી, આ રીતે પતાવ્યો દિવસ। ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં। જય માતાજી, ગુડ નાઇટ। મળીએ નેક્સ્ટ બ્લોગમાં, સી યુ ધેન।